જો તમે વોટ્સએપનું વ્યૂ વન્સ ફીચર વાપરતા હો તો તમારે સાવધાન થવાની જરૂર છે, બિકોઝ તમે સમજો છો કે સેફ છે, બીજી વખત કોઈ એ ફોટો નહીં જોઈ શકે, રાઈટ? પણ તમે ખોટા છો. એ ફોટો ગેલેરીમાં સેવ પણ થઈ શકે છે અને વારંવાર જોઈ પણ શકાય છે. યસ, હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. સો આ કેવી રીતે થાય છે એ તમને બતાવું, અને આ બતાવવા પાછળનો કારણ બસ એટલો જ છે કે તમને ખબર પડે કે એકચ્યુઅલીમાં થાય છે અને લોકો કેવી રીતે પિક્ચર્સ વિડીયોઝને સેવ કરે છે. જો કોઈ વ્યક્તિ પાસે આઈફોન છે તો એ સેટિંગ મેનુમાં જઈ સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરી મેનેજ સ્ટોરેજમાં જઈ એ ચેટ ઓપન કરીને ન્યૂએસ્ટમાં મૂવ કરી દે તો તમે જે વ્યૂ વન્સમાં ફોટો કે વિડીયો મોકલેલો છે એ વ્યક્તિ એને વારંવાર ઓપન કરીને જોઈ શકશે, અને અહીંયાથી સ્ક્રીનશોટ પણ લઈ શકાય છે અને ગેલેરીમાં સેવ પણ કરી શકાય છે. સો પ્લીઝ બી અવેર, કોઈ પણ સેન્સિટિવ કન્ટેન્ટ, કોઈ પણ પર્સનલ પિક્ચર્સ શેર કરતી પહેલા 4 વાર વિચારજો, બીકોઝ જે ફોટોઝ વિડીયોઝ તમે શેર કરી રહ્યા છો વ્યૂ વન્સ સમજીને, સેફ સમજીને, એ વ્યૂ વન્સ છે જ નહીં. They can view it as many times as they want. અને આ ગ્લિચ આઈફોનમાં છે. એન્ડ્રોઈડ યુઝર્સ, યુ આર સેફ, બટ આ કન્ટેન્ટ ઇટસેલ્ફ ઇઝ વેરી સેન્સિટિવ. સો પ્લીઝ બધાની સાથે શેર કરી દો જેથી કરીને એ લોકો પણ સજાગ રહી શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.